ટેટ ફરજિયાતના વિરોધમાં શૈક્ષિક સંઘ લડી લેવાના મૂડમાં છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ ધરણા પ્રદર્શન કરશે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં શિક્ષકો વિરોધ પ્રદર્શન કરશે। કલેક્ટર મારફતે પીએમ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવશે। આવેદનપત્ર આપ્યા બાદ શિક્ષકો ધરણા કરશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી સોનલ, જે રીતે કલેક્ટર મારફતે પીએમ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે અને તે બાદ ધરણાનો કાર્યક્રમ, શું વિગતો, શું રણનીતિ? જે મહત્વનું છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપક્રમે આજથી રાજ્યભરમાં ધરણા અને આવેદનપત્રનો કાર્યક્રમ આયોજિત થશે। સૌપ્રથમ રાજ્યભરના જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને આ જે આવેદનપત્ર છે તે કલેક્ટર મારફત પીએમ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સંબોધીને આપવામાં આવશે। જ આવેદનપત્ર આપ્યા બાદ તેઓ ધરણા પણ કરશે। મહત્વનું છે કે ટેટ પરીક્ષામાંથી મુક્તિ સહિતના જે તેમની પડતર માંગણીઓ છે તેના સંદર્ભમાં આજથી તેઓ જે આ રણનીતિ છે તેમના જે ધરણા છે તેનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે। જો કે આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ તેમની વધારાની આગળની રણનીતિ છે જાહેર કરશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।